વલસાડનું પ્રખ્યાત તડકેશ્વર મહાદેવ મંદિર તેના અનન્ય સ્વરૂપ અને આસ્થા માટે જાણીતું છે। આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં વિરાજેલું શિવલિંગ સૂતેલી મુદ્રામાં છે અને મંદિર પર ક્યારેય કોઈ છત કે ઘુમ્મટ રહેતો નથી। સૂર્યના કિરણો સતત આ શિવલિંગને સ્પર્શ કરતા રહે છે, જેના કારણે મહાદેવ ખુલ્લા આકાશ નીચે તડકામાં જ રહેવાનું પસંદ કરે છે તેવી લોકવાયકા છે। આ જ વિશેષતાને લીધે આ શિવાલય તડકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે પણ જોડાયેલો છે। વલસાડના અબ્રામા ગામે વાંકી નદીના કિનારે આશરે 800 વર્ષ જૂનું અતિ પ્રાચીન તડકેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે। ગોવાળિયાની ભક્તિથી પ્રસન્ન થઈને પ્રગટ થયેલા 6 થી 7 ફૂટ લાંબા શિવલિંગને ગામ લોકોએ બળદગાડામાં લાવીને પ્રતિષ્ઠિત કર્યું હતું। શિવજીના આદેશ મુજબ આ મંદિર ઉપર ક્યારેય છાપરું બનાવવામાં આવતું નથી અને તે હંમેશા ઉપરથી ખુલ્લું જ રહે છે, જેના કારણે સૂર્યના કિરણો સીધા શિવલિંગને સ્પર્શ કરે છે। તેથી જ આનું નામ તડકેશ્વર મહાદેવ પડ્યું છે। તડકેશ્વર મહાદેવ મંદિર એટલા માટે નામ પડેલું છે એમનું કે એમની ઉપર ગુંબજ નથી, ગુંબજ વગરનું મંદિર હોવાથી એમનું નામ તડકેશ્વર નામ પડેલું છે। અને ઉપર ગુંબજ બનાવવા માટે ઘણા વખત પ્રયાસ કરવામાં આવ્યા, પણ મહાદેવ દાદા ઉપર ગુંબજ બનવા દેતા નથી। કોઈ વાર તૂટી જાય છે, કોઈ વાર વાવાઝોડામાં ઉડી જાય છે, કોઈ વાર કઈ નુકસાન થઈ જાય છે, જેથી ઉપર ગુંબજ બની શકતું નથી। અને સૂર્યનો સીધો તાપ એમના ઉપર આવતો હોવાથી એમનું નામ તડકેશ્વર મહાદેવ મંદિર પડેલું છે। યુટ્યુબ પર આપણું મંદિરનું જે આખું ડિસ્ક્રિપ્શન છે તો એ જોઈને લોકો દર્શન કરવા માટે આવે છે। યુનિક મંદિર છે કે ઉપરનું છત નથી, એને તડકેશ્વર મહાદેવ છે એટલા માટે। વલસાડના પ્રાચીન તડકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જામે છે। ભક્તોને કોઈ પણ પ્રકારની અવગણ ન પડે અને તેઓ સરખી રીતે દર્શન કરી શકે તે માટે સ્વયંસેવકોની ખાસ કમિટી બનાવવામાં આવી છે। તડકેશ્વર મહાદેવના દર્શન કરવાથી ભક્તોને શાંતિની અનુભૂતિ થાય છે। આ મંદિરમાં માનતા રાખવાથી પણ ઘણી લોકોની માનતા પૂરી પણ થઈ છે। હું સુરતથી આવી છું। અહીંયા તડકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે। શ્રાવણ ચાલે છે તો બસ શિવમય ભક્તિ કરવા માટે અમે આવ્યા છીએ। બહુ પાવન છે, બહુ પોઝિટિવ છે, એવું લાગે છે કે જાણે મહાદેવ અહીંયા જ વિરાજમાન છે। એટલે બસ અહીંયા આવીને મન શાંત થઈ જાય છે, બધી મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે। અમને શ્રાવણ મહિનામાં બધાના દર્શન કરવા માટે અને તડકેશ્વર મહાદેવના અમે તો પહેલી વાર દર્શન કરવા આવ્યા, એનું મહત્વ બી અમે જાણ્યું। અમને બધા દર્શન કરવાની બહુ મજા આવે છે। વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિર સાથે અનેક પૌરાણિક વાર્તાઓ જોડાયેલી છે। શ્રાવણ માસ દરમિયાન આ મંદિરનું વિશેષ મહત્વ રહે છે। આ પવિત્ર મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને અલૌકિક શાંતિની અનુભૂતિ કરે છે।